મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ખુશ છો? આજે સવારે પણ તમને શુભેચ્છા પાઠવવામાં મને આનંદ થઈ રહ્યો છે. તમારે કંઈ પણની કમી વગર ખુશીથી અને આનંદથી તમારું જીવન જીવવું જોઈએ. એ જ પ્રભુની ઈચ્છા છે. મારી પાસે જે કંઈ છે તેમાં મને આ વસ્તુનો અભાવ છે. શું આવી રીતે સંઘર્ષ કરો છો? કોઈ પણ બાબતની અંદર તમને અભાવ છે. પરિવારની બાબતમાં અભાવ છે, તમારા નોકરીમાં અભાવ છે, તમારા વ્યવસાયના કાર્યની અંદર કોઈક અભાવ છે, તમારા બાળકોના જીવનમાં કંઈક અભાવ છે. જો સેવા કાર્યમાં બધું સારું ચાલે તો પણ તેમાં કંઈક અભાવ છે, કંઈક તો અભાવ છે. શું આમ સંઘર્ષ કરો છો? પ્રભુ એક વચન આપે છે, ગીતશાસ્ત્ર 34:10, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હોશે નહીં. તેઓને સારી વસ્તુઓનો અભાવ રહેશે નહીં. જે જરૂરી નથી તે પણ વિચારી શકો છો. જે વૈભવી છે અથવા ગૌરવ માટે તેમની પાસે જે ખાસ વસ્તુ છે તે મારી પાસે કેમ નથી, તમે આમ વિચારી શકો છો. પ્રભુ તે આપશે નહીં. સારી જે વસ્તુ તમારા માટે સારી છે તેની કમી થશે નહીં. તમારા પરિવારમાં સારી વસ્તુની જરૂર છે, તમારા અંગત જીવનમાં કોઈ સારી વસ્તુની જરૂર છે, તમારા સેવામાં સારી વસ્તુની જરૂર છે. તમને કોઈ સારી વસ્તુની કમી રહેશે નહીં. વિચારીને જુઓ, શું તે સારી વસ્તુઓ છે જેની તમને જરૂર છે? શું તમને તે જોઈએ છે? જેની તમને જરૂર નથી, પ્રભુ તે પૂરું પાડશે નહીં. વિશ્વાસ કરો, તમને કોઈ સારી વસ્તુની કમી થશે નહીં. મને ખરેખર આની અસર છે. હું સંઘર્ષ કરું છું કારણ કે મને આની કમી છે. જો આમ કહો તો પ્રભુ ચોક્કસ તે પૂરું પાડશે, તે ખૂટશે નહીં. તે જ સમયે જો તે નિર્થક વસ્તુ છે અથવા ગર્વ કરનાર કોઈ વસ્તુ છે તો પ્રભુ તે આપશે નહીં. હવે તમે કહો, શું તે સારી વસ્તુ ખરેખર જરૂરી છે? તે જે વસ્તુ છે તે જ્યારે તમારી પાસે રહેશે ત્યારે કોઈ પણ કમી વિના આનંદની પૂર્ણતા તમને મળશે. જો એમ હોય તો સારી વસ્તુ આજે તમને મળી જશે. તમને સારી વસ્તુની કમી રહેશે નહીં. વિશ્વાસ કરો, કયા વસ્તુની અછત છે તે માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરીએ. હમણાં જ આપણે વિશ્વાસ સાથે પ્રાર્થના કરીશું. હૃદય પર તમારા હાથ મૂકો. હે પ્રભુ, આ પુત્ર ને પુત્રી, હું ઈચ્છું છું કે આ ખાસ વસ્તુ મારા જીવનમાં પૂરી થાય. આ મારા માટે જરૂરી છે, તેમાં ચમત્કાર કરો. આવી રીતે જે પ્રાર્થના કરે છે, તમે વચન આપ્યું છે કે તેમને કોઈ સારી વસ્તુની કમી રહેશે નહીં. તેઓ તમને શોધે છે, તેમને જે ખૂટે છે તે આપો. આજે તેમના માટે એક ચમત્કાર કરો. તેમને આનંદિત રહેવા દો. પ્રભુ ઈશુના નામમાં એક ચમત્કાર થવા દો. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.